આ બોટાદ જેવા બટાકા ભૂંગળા એમને કાજીભાઈ બટાકા ભૂંગળા જેવી તમને ક્યાંય નહીં મજા આવે. અને આને એમને બંધારણ થઈ ગયું છે કારણ બટાકા નો ખાઈને તો એમને મજા જ આવતી. બટાકા કેના ખવાય? કાજીભાઈ ના ખવાય. 2-3 વર્ષથી એમની સાહેબની રાહ જોઉં છું કે મેન જયારે આવે કે ને ફ્રૂટ વગર નાસ્તાના ત્યારે બિંદુ બકે એમ સમજ્યા. હા, પણ રિયલમાં મજા કરાવી દીધી. ભાઈ બોટાદની અંદર આવો ને એટલે સ્પેશિયલ ભૂંગળા બટાકા તો યાદ આવે, અને અહીંયા ખાસ સ્પેશિયલ કાજીભાઈના બટાકા તો ખાસ ખાવાના ને ભાઈ. હા સાહેબ. કેટલા વાગ્યાથી ક્યાં સુધી મળી ગયો પેલા? સવારે 10:30 થી રાતે 9 વાગ્યા સુધી હોય, 8:30 9 સુધી. અને કેટલા લોકો દર્શન કરવા આવે ને સાળંગપુર તો બોટાદ આવી જાવ, બસ સ્ટેન્ડ ની બિલકુલ સામે જ મારજો, ત્યાં ભીડ દેખા ત્યાં પહોંચી જાજો. હા સાહેબ. ભાઈ આપણે શું શું રાખીએ છીએ? બટાકા ને બીજું શું બટેકા રાખીએ છે, મિક્સ ભેળ છે, સમોસા છે, સિંગ હોય, ભૂંગળા હોય, છાશ હોય, મસાલા છીએ? કેટલા વાળા. રૂપિયા લઈએ છીએ આપણે ડીશના? બટેકાના 30 રૂપિયા, 10 રૂપિયા ભૂંગળા થેલીના, 40 રૂપિયાની પ્લેટ થાય તમને. હવે અમારી પ્લેટ કરી દો, અમે ખાઈ લઈએ, અમને ભૂખ લાગી છે કારણ કે બટાકા છે ને મોઢામાં પાણી આવે. જો ભૂંગળા બટાકાની અંદર વાત કરું ને તો આ લોકો સ્વીટ ચટણી નાખીને આપે છે. તીખું ખાવું તો તમને ચટણી વગર આપશે. અને ભેળની અંદર છે ને ભાઈ આમ ભેળ નોર્મલ મમરાન ચણા બધું નાખતા હોય, આમાં એ લોકોએ બટાકા સમોસા વાટી નાખી દીધા, આખા ભૂકો કરી નાખ્યો, અને ચટણી પછી સમોસા, આ બટાકા, એમની તીખી ચટણી આપે, ઉપર લીંબુ નાખે. આમ તો જો કે મને મીઠું નહીં ભાવતું, પણ તમે અહીંયા આવશો તો તમને પણ એટલું કહીશ કે તમને આ તીખું નહીં મજા આવે, આ લોકો સ્વીટ ચટણી સાથે જ ખાજો, એ વધારે મજા આવશે. જોરદાર.